હાય, તો કેમ છો બધા? બીજા સિરીઝની અંદર આજે આપણી સાથે છે રેન્જ સ્નેપ બૂથના મેમ્બર્સ. જ્યારે બાકી બધા લોકો બિઝનેસ કરતા હતા, આ લોકો બીજા સ્ટુડન્ટ્સને એમની મેમરીઝ ક્રિએટ કરવામાં હેલ્પ કરતા હતા. તો ચલો એમની સાથે વાત કરીએ. હાય, તમારું નામ શું છે? म- मेरा नाम शुकेश है शुक्ला. मैं IIMBA में हूँ सेम 2 में. તમારું? મારું નામ સિદ્ધાર્થ શર્મા છે અને હું LJ IMBAના સેમ 2માં છું. તમારું? હું વિધિ વ્યાસ અને IMBAના સેમ 2ની સ્ટુડન્ટ છું. તમારા ટીમમાં કેટલા મેમ્બર્સ હતા? અમારી ટીમમાં ટોટલ 5 મેમ્બર્સ હતા. આજે અમે 3 જ છે અહીંયા, 2 એબસેન્ટ છે. તો એક હતું ઓમ ખાનદાર અને બીજું રિતેશ પરાદિયા. તમારો સ્ટોલ શાનો હતો? અમારો સ્ટોલ ફોટો બૂથ હતું. મેઇનલી અમે પોલરોઇડ્સ પ્રોવાઈડ કરતા હતા અને પર્ટિક્યુલર ફ્રેમ્સ અમે ક્રિએટ કરી હતી. એ ફેસિલિટીઝ એમને પ્રોવાઈડ કરતા હતા કે એના આગળ તમને ફોટો ખીચાવી હોય તો તમે ખીચાઈ શકો છો. તો આનો આઈડિયા કેવી રીતે આવ્યો? જ્યારે બાકી બધા લોકો કોઈ ફૂડ સ્ટોલ ખોલતું હતું, કોઈ ગેમ્સ રમાડતું હતું, તો આ ફોટો બૂથનો આઈડિયા કેવી રીતે આવ્યો? તો મેઇનલી થોડું જુદું કરવું હતું બીજા લોકોથી. ફૂડ માટે તો ઘણા બધા હતા, કોમ્પિટિશન બહુ હતું અને થોડો આઉટ ઓફ ધ બોક્સ કંઈ આઈડિયા કરવો હતું. તો કંઈક વિચાર આવ્યો કે ફોટોનું કશું કરીએ. પછી અમારે વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કેમેરાનું કરીએ, પર એના થોડુંક અમારું કેપિટલ વધી જશે તો અમારું બ્રેક ઇવન પોઈન્ટ લાવવું મુશ્કેલ થઈ જશે. એટલે એ પ્લાન ડ્રોપ થઈ ગયો. પછી અમે DSLR પર આવ્યા. એનાથી અમે થોડું લાગ્યું કે હા પોસિબલ છે. DSLR અમે ફોટો પાડીએ અને ફેસિલિટી આ પ્રોવાઈડ કરીએ પોલોરોઇડ્સની, તો એ પોસિબલ થશે. તો આનું આઈડિયેશન સૌથી પહેલાં કોને આવ્યું હતું? કયો એવો પહેલો વ્યક્તિ હતો કે યાર આપણે બધાથી કંઈક અલગ કરીએ અને એને જ આખી ટીમને ભેગી કરી? તમારી ટીમ કેવી રીતે ભેગી થઈ? એકચ્યુઅલી અમારું કંઈ ઇન્ટેન્શન નહોતું પાર્ટ લેવાનું, પર મેમે અમને ફોર્સ કર્યું કે તમે પાર્ટ લો, મજા આવશે, તો અમે પાર્ટ લીધું. અમે કીધું કંઈક એડવેન્ચર કરીએ, આ વખતે ટ્રાય કરીએ, ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે લઈ જ લેવાની હોય. એટલે અમે લોકો ઘૂસી ગયા. અને આને આઈડિયા આવ્યો મેઇન તો કે આપણે લોકો ફોટો બૂથ કરીએ. બધા ખવડાઈ પીવડાવીને અમે લોકોએ વિચાર્યું કે ખવડાઈ પીવડાવીને મજા તો બધા કરાવશે, પણ એ મજાને કેપ્ચર કોણ કરશે? તો એ અમે લોકો. તો તમારી USP શું હતી? અમારી USP આ જ હતી કે અમે લોકો, તમારે કોલેજ કેમ્પસમાં મેમરીઝ તો તમે બહુ બનાવી હોય આખો દિવસ, તો હવે અમે લોકોએ એ લોકોને બધાને ઓપોર્ચ્યુનિટી આપી કે ચલો આ મેમરીને કેપ્ચર કરીએ. એટલે અમે લોકો એ બી ફેસિલિટી આપતા હતા કે અમે DSLR લઈને આખા કોલેજ કેમ્પસમાં ફરશું તમારી જોડે. તમારી જ્યાં સમજો આર્કિટેક્ચરમાં છે ત્યાં તમારી મેમરીઝ હોય તો અમે ત્યાં તમને ફોટો પાડીને આપશું. તો પ્રાઇઝિંગ શું હતું? પ્રાઇઝિંગ અમે લોકોએ એક પોલોરોઇડ 1 પીસનું અમે લોકોએ ₹30 રાખેલું અને એઝ પર રાઉન્ડ્સ અમે લોકો વધારતા ગયા એની પ્રાઇઝિંગ. ઓકે. ઓકે, તો આ જે તમારું નામ છે, જે સ્ટોલનું નામ છે, એ કેવી રીતે તમે ડિસાइड કર્યું? ये आउट ऑफ सडन था ये सब कि हम लोगों का डिस्कशन ऐसे ही चलता था, पावर रेंजर्स ये सब. तो पावर रेंजर्स? हाँ, हमारी टीम का नाम था पावर रेंजर्स और हमारे स्टॉल का नाम था रेंजर स्नैप बूथ. તો ઓક્શન અને પિચિંગ રાઉન્ડમાં કયા નામ સાથે ગયા હતા? પાવર રેન્જર્સ કે પાવર રેન્જર્સ, સોરી, રેન્જર સ્નેપ બૂથ? पावर रेंजर्स टीम प्रमाणे पावर रेंजर्स. અમારા ટીમનું નામ પાવર રેન્જર્સ હતું એન્ડ અમારા સ્ટોલનું નામ રેન્જર સ્નેપ બૂથ હતું. ઓકે, તો ઓક્શન રાઉન્ડ અને બિડિંગ રાઉન્ડ એ કેવો ગયો? એ તો બહુ જ, એનો એક્સપિરિયન્સ બહુ જ સારો હતો. એમાં હું અને સિદ્ધાર્થ ગયેલા બિડિંગ રાઉન્ડમાં અને અમે લોકો જેમ ગયા, અમે લોકોએ પેલું લેઆઉટ જોયું, અમને ખબર હતી કે અમારે આ વાળો ફર્સ્ટ સ્ટોલ જ જોઈએ છે કેમ કે એમાં આખું કોલેજ કેમ્પસ આવે. તરત ગયા ને તરત એ વાળો સ્ટોલ લઈ લીધો. તો કેટલામાં પડ્યો? અમને સ્ટોલ પડ્યું 2300માં એન્ડ અમારી સ્ટોલ સેકન્ડ લોએસ્ટ હતી આખા બિડિંગ રાઉન્ડમાં. ઓકે, તો હવે તમે લોકોએ પોલોરોઇડનો બિઝનેસ કર્યો, તો આને આગળ કન્ટિન્યુ કરવાનો કોઈ વિચાર ખરો તમારો? हाँ, છે જ. અમે લોકો એ કરીએ જ છીએ. આ બિઝનેસ સુધી તો કર્યું. હજી બી અગર કોઈને ઇન્ટરેસ્ટ હોય કે અમને પોલોરોઇડ્સ કરાવે છે તો અમે હજી બી ફેસિલિટીઝ આપીએ છીએ. તો એનો કોઈ કોન્ટેક્ટ નંબર કે કંઈ? श्योर. तो उसका कॉन्टेक्ट नंबर है 9265560661. સિદ્ધાર્થ શર્મા મારું જ નંબર છે. ઇફ તમને બનાવવું હોય તો મને કોન્ટેક્ટ કરજો. તો ઓવરઓલ બિઝનેસનો ફાઇનલ એક્સપિરિયન્સ કેવો હતો? પ્રોફિટ થયો, લોસ થયું, મજા આવી, ના આવી? એકચ્યુઅલી અમારું મોટિવ મેઇનલી તો હતું નહીં કે પ્રોફિટ કરવું છે. અમને ખાલી પાર્ટ લેવું હતું, ઇનિશિયેટિવ લેવું હતું, એક્સપિરિયન્સ લેવો. એક્સપિરિયન્સ કરવું હતું, કેમ કે 3 જ વર્ષ છે અમારી જોડે એટલે.
પણ અમારું બ્રેક ઇવન પોઈન્ટ આવી ગયું, પ્રોફિટ પણ થયું થોડુંક અને એક્સપિરિયન્સ સોલિડ. અને મોસ્ટલી અમે મેમરીઝ બધાની મેમરી બનાવી સાથે પોતાની બી બહુ મેમરીઝ બનાવી. ઇન્ડિવિજ્યુઅલ રોલ શું હતો બધાનો ટીમમાં? ઇન્ડિવિજ્યુઅલ રોલમાં મારો રોલ એઝ અ સેલ્સ પર્સન હતો. હું બધાને અમારી સ્કીમ ને બધું સમજાવતી હતી એન્ડ કન્વિન્સ કરતી હતી કસ્ટમર્સને. અને મારું રોલ હતું એઝ અ કેમેરામેન. હું બધાની ફોટોઝ ક્લિક કરતો હતો આખા કોલેજમાં જ્યાં એમને ફાવે ત્યાં. અને मेरा रोल भी सेम सेल्स पर्सन ही था. इसके साथ लोगों के साथ इंटरेक्ट करना, उनको कन्विंस करना, उनको हिट करना कि उनके इमोशंस आपके कैप्चर करेंगे, उनको बताना कि आपके पास कुछ ही समय बचा. और हमारा मेन टारगेट सीनियर्स थे क्योंकि उनके पास, हम तो अभी जूनियर्स नवे हैं, उनके पास ऑलरेडी टाइम कम हो चुका है उनका. तो एक याद लेके जाओ आप अपने साथ, अपने पर्स में आप 10 साल बाद देखो तो याद आवे, अरे ये हमारे दोस्त थे, हमारी मेमोरीज थी. सेल्स कैसे किया आपने, मतलब क्या जाके बोला? अरे आओ यार, क्या करोगे यार, मेमोरीज कब बनाओगे अपनी? क्योंकि એકચ્યુઅલી હું બતાવું, એ લોકો જોડે જાય, ઓ ફોટો ખીંચવાની આ જાઓ, ઓ ફોટો ખીંચવાની આ જાઓ, એવી રીતે લઈને આવતો હતો. ઓકે ડાયરેક્ટ જ લઈ આવે. ઓકે, તો તમે કીધું કે તમે DSLR હેન્ડલ કરતા હતા, તો તમને DSLR હેન્ડલ કરવાનો કોઈ પ્રાયર એક્સપિરિયન્સ ખરો? ના, આના માટે જ હું શીખ્યું ઓન ધ ખાલી સ્પોટ શીખી લીધું. ઓન ધ સ્પોટ. એટલે ત્યાં જ શીખ્યું કે ના, એક દિવસ પહેલા જોયું કેવી રીતે વર્ક થાય છે, થોડીક યુટ્યુબ પર વિડીયો જોઈ, કેવી રીતે ફોટો શેર થાય એ બધું જોયું, અને થોડું મોબાઈલથી આઈડિયા છે કે અમે ફ્રેમ કેટલી રાખવી છે કેટલી નહીં, એટલે થઈ ગયું હતું. તો સ્ટુડન્ટ્સનો રિસ્પોન્સ કેવો હતો? બહુ પોઝિટિવ. મેઇનલી તો અમને જે ખુશી મળતી હતી ને, એ ઓલા લોકો અમારી જો એવી પોલેરોઇડ્સ કલેક્ટ કરતા હતા ને, જોઈને યાર જોવું તો ખરા કેટલી એલકાના મસ્ત છે. ચહેરા પર અલગ જ સેટિસ્ફેક્શન, અલગ જ ખુશી એ રહેતી. સેટિસ્ફેક્શન જોઈને જે શાંતિ મળી ને, બીજી ક્યાં નહીં. બિઝનેસના એક દિવસ પહેલાનો ટીમમાં માહોલ કેવો હતો? કારણ કે એ પૂછવા લાયક જ નહીં. અમે અહીંયા કોલેજમાં 10 વાગ્યા સુધી હતા, रात को हम सब फ्रेम्स ઓલી બધી બનાવતા હતા અમે લોકો. કોલેજમાં જ. कॉलेज के अंदर टी બધા 5 મેમ્બર છે, બાકીના હજી 5 ફ્રેન્ડ્સ લઈ આવ્યા, બધા અલગ અલગ જગ્યાએ દોડે. એકને અમે ફ્રેમ્સ લેવા દોડાઈએ, એકને કાર્ડબોર્ડ લેવા દોડાઈએ, પછી બધા મળીને ટીપોસ પર મળીને બધા ચિપકાઈએ, બધું કરીએ. બહુ જ મજા આવી એમાં. અને બિઝનેસના દિવસે જ્યારે રશ વધ્યો ત્યારનો સિનેરિયો કેવો હતો? લાઈક એકચ્યુઅલી પેનિક તો ન થતા હતા એમને, કેમ કે લોકો પણ સમજે કે ન્યૂલી છે, એનું રોજનું નહીં, થોડુંક લાઇટલી લેતા હતા. શાંતિથી હેન્ડલ થઈ મોસ્ટલી અમે ગયું. લોકોએ હેન્ડલ કરી લીધેલું. અમારી ટીમ એટલી અંદર કનેક્શન હતું, પાવર હતું. અમે લોકોએ બધાને અલગ અલગ મોકલી દીધેલા. એક સેલ્સ પર્સન છે, એક કેમેરા જોવે છે, પછી અમારા જે 2 મેમ્બર્સ છે, ઓમ ખાંડર કરીને છે, ઈ ફાઇનાન્સ જોતો હતો, અને જે રીતેશ પરાડિયા છે, ઈ અમારો લિંક હતો બિટવીન કસ્ટમર અને જે બી અમારું સોર્સ છે પોલોરોઇડ. એટલે અમને એવું કઈ પ્રેશર કઈ આવ્યું નતું. ઓકે, અને પ્રોફિટ થયો, લોસ થયો, શું થયું? જેમ કે મેં કહ્યું, અમારું પ્રોફિટ થયું. કેટલું થયું અગર કહી શકતા હોય તો? એ હું કોન્ફિડન્શિયલ થોડું કોન્ફિડન્શિયલ છે. કોઈ વાંધો નહીં. હવે જે આ તમે એક્સપિરિયન્સ ગેઇન કર્યો છે એ તમને રિયલ વર્લ્ડમાં કામ લાગશે? અને અગર લાગશે તો તમે એને ઇન ફ્યુચર શું જોવો છો કે તમે આને જ એઝ અ બિઝનેસ બનાવો છો કે કોઈ નવો બિઝનેસ તમે ટ્રાય કરશો? સો એકચ્યુઅલી જેવું આમાં પડીને અમને ખબર પડી કે બિઝનેસ વર્લ્ડ કેવી રીતે વર્ક કરે છે. બહુ આઈડિયાઝ ફેલ થયા, બહુ બધા લોકો જોયા જે એન્ડ મોમેન્ટ પર પાછા ખસકી જાય છે. એન્ડ મેઇનલી અમારા પોલોરોઇડનું સોર્સ એક જ હતું, તો એ લોકોને વધારે કામ પડ્યું ને, તો એને પણ વધારે ટાઈમ માંગ્યો. હાથ ઉપર કરી હા, દીધેલા. હાથ ઉપર કરી દીધા. તો સોર્સિંગ તમને ક્યાંથી કર્યું તમે પોલોરોઇડ્સનું? એક અમારી સ્ટેશનરીથી પ્રિન્ટિંગ. હા, પ્રિન્ટિંગની એનાથી. ઓકે, એટલે મને થોડું સમજાવો ને કે તમે ફોટો પાડ્યા અને પછી એને તમે પ્રિન્ટરમાં અમે લોકો છે ને મોસ્ટલી અમારું કેવું હતું કે ઓન ધ સ્પોટ ફોટો બધા, એવું ના હોય ને કે બધા રોજ સારા જ દેખાતા હોય કોલેજમાં, ઓન ધ સ્પોટ સારા ફોટો લઈને પાડી દીધા. અમે લોકો એવું બી રાખેલું કે તમારી પાસે સારો ફોટો પડ્યો હોય તો તમે એનો બી પોલોરોઇડ કરાવી શકો છો. તો અમે લોકો ઓકે, તો એ બધા ફોટોઝ અમે લોકો મોકલીએ અમારા સોર્સ પાસે, એ પ્રોપર પોલોરોઇડ બનાવીને રાખી મૂકતું હતું. પછી અમારો એક મેમ્બર જાય એ બી એ શોપ પર અને ત્યાંથી બધા લઈ આવે. ઓકે, તો બિઝનેસમાંથી કોઈ ઇન્ડિવિજ્યુઅલ શીખ જે તમે લીધી હોય એ કઈ છે? सिचुएशंस को कैसे हैंडल करना, क्योंकि एक समय आया था राउंड 2 के बाद थोड़ी कम हो रही थी पब्लिक, लोग आ नहीं रहे थे, लोग खाने पे ज्यादा फोकस कर रहे थे. उस समय कस्टमर को दूसरी की स्टॉल पे जाके कस्टमर के साथ इंटरेक्ट करना और उनको अपनी स्टॉल पे लेके आना, एक कुछ नवा सेल्स एक्सपीरियंस मिला था. એન્ડ ઓન ધ સ્પોટ જે આઈડિયાઝ આવે ને, જેમ કે અમે પ્રાઇસિંગ ચેન્જ કરતા ગયા દર રાઉન્ડ, અપ્સ એન્ડ ડાઉન્સ, સ્પેશિયલ
બમ્પર ઓફર્સ પણ રાખ્યા હતા એ પણ. તમારી કોઈ શીખ? અમે લોકો ઓન ધ સ્પોટ કેવી રીતે બધું પ્લાન ચેન્જ કરી દેવાના, કેવી રીતે બધું ટેકલ કરવાનું, કેવી રીતે આપણી પાસે જે હ્યુમન રિસોર્સ છે એને ફેલાઈને કામ કરાવવાનું, એવી બધી ઘણી બધી શીખ મળી અમને. અને આપણી ટીમની કેટલી કેલિબર છે, કેટલા કેપેબલ છે, ક્યાં શું ફ્લોસ છે, શું પ્લસ પોઈન્ટ છે, એ બધું ખબર પડી ત્યાં. પર્સનલી મને તમારો આઈડિયા બહુ યુનિક લાગ્યો. તો ટીચર્સનો રિસ્પોન્સ કેવો હતો? એ લોકોનો સપોર્ટ કેવી રીતે તમને મળ્યો? ટીચર્સનો બી ઘણો સારો રિસ્પોન્સ હતો. ઘણા બધા ફિલ્ડના ટીચર્સો બી આવીને અમારા પાસે ફોટો પડાયેલા. फैकल्टी પણ અમારા फ्रेम्सના સાથે फोटो पढ़ावे, એને પણ पोलराइड આપી. फ्रेम्स और प्रॉप्स के साथ उन्होंने भी एक सर हैं, उन्होंने फ्रेम्स लिया, प्रॉप्स लिया और पोलराइड्स भी निकलवाई थी और उन्होंने बोला था बहुत अच्छा है. નામ અગર આપ બોલ सकते हो तो? नाम मुझे खुद ही नहीं पता है. એકચ્યુઅલી બીજી ફિલ્ડના હતા એટલે અમને એન્ડ કેમ अच्छी કે पोस्ट पे थे, उन्होंने बताया क्योंकि जो पीछे पे थे उन्होंने बोला फोटो खींचो फोटो खींचो. તો કોઈ એવું ઓડિયન્સ આવ્યું કે જેમને તમને કંઈક આમ એટલું સરસ કહી દીધું હોય કે યાર થેન્ક યુ, તમે મારો ફોટો પાડી આપ્યો, કે કંઈક એવો મેસેજ કે જે હજુ સુધી તમારા મગજમાં સ્ટીક છે? અમારી પાસે એક ઓલું સૌથી મોટું ગ્રુપ આવેલું ને સૌથી ફર્સ્ટમાં, સૌથી ફર્સ્ટ, કેમ કે અમારી એક સ્પેશિયલ પોસ્ટર્સ હતા જે બધાને ડિનોટ કરતા, કેમ કે કોઈ છોકરી હોય ક્યુટ છે, છોટી સી, સો શોર્ટી એન્ડ ક્યુટ, એના માટે પોસ્ટર, એનું ક્રાઇમ છે tag કે આપેલા. શોર્ટી છે એન્ડ ક્રાઇમ છે, અને બદમાશનું એવું બધું. તો પછી આખું કોઈ એક રેડ ગ્રુપ ફ્લેગ માટે ને ચેસ કરે છે. 10-15 અમારે પોસ્ટર હતા, તો બધા ગ્રુપ્સ આમ પકડીને ફોટોસ ખીચાવતા હતા એમને સામે, તો એમના માટે મેમોરી ક્લિક થઈ ગઈ. અને એ બધાના મોઢા પર જે ખુશી હતી કે આ ગ્રુપ અમારું છેક સુધી રહેવાનું છે ને અમારી પાસે આ મેમરી 10 લીધું હતું કે અમારે 10 પાસે અમે આ મેમરી રાખશું. તો એ પોઈન્ટ પર અમને એવું લાગ્યું કે એકચ્યુઅલી ધીસ ઇઝ ધ પોઈન્ટ, ધીસ ઇઝ વોટ વી આર હિયર ફોર. તો આજે આ પોસ્ટરનો આઈડિયા એ કોને આવ્યો હતો કે આપણે આવું બદમાશ કે પછી શોર્ટ એ ક્યુટી? બધા અમારા ગ્રુપ ડિસ્કશન્સ જ્યારે ચાલતા ને ત્યારે બધાના એક કોન્ટ્રીબ્યુશન થતા હતા, એમાંથી એક આઈડિયા બન્યો. ઓકે, અને નેક્સ્ટ યરનું કંઈ પ્લાનિંગ કર્યું છે અત્યારથી? છે એમ છે કે કરવાનું છે પાર્ટ, બટ આ પણ રાખવાનું જ છે. એડિશનલ બીજું કંઈ એડ કરીશું, કેમ કે આનું બેઝ તો અમારું ક્લિયર થઈ ગયું છે. હવે જેમ કે આમાં અત્યારે અમને 100% મહેનત કરવી પડી, પણ નેક્સ્ટ ટાઈમ અમે જે ફરીથી કરીશું ને તો અમને ખાલી 20% એફર્ટ્સ નાખવા પડશે, બાકી તો બધું સેટ છે. તો કંઈ 80%માં બીજું કંઈ એનાથી વધારે સારું એ ડિસાઈડ કરીશું. ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું ગયું હતું? અમારું ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ 5,000 હતું. એટલે કેમેરાનું રેન્ટ હતું કે પછી? હા, કેમેરાનું એમાં રેન્ટ કેમેરા હતું, આવી ગયું, સ્ટોલ આવી ગયું, ફ્રેમ્સ આવી ગઈ, ફ્રેમ્સ બધું આવી આવી ગઈ. ગયું. પછી અમારું ફ્યુઝ. સરસ કહેવાય. તો આ પોલરોઇડનો રેશિયો કેવો હતો? મતલબ બાર કેટલા પ્રાઇસિંગમાં ડિસાઈડ થયું હતું? એકચ્યુઅલીમાં એ શીટ પ્રોવાઈડ કરે અમને, એક નહીં, આખી શીટમાં 8 હોય, 18 હોય, એવી રીતે. ઓકે, તો અમે જેટલા વધારે કરાવે એટલા અમને સસ્તું પડે. સરસ. તો જુનિયર્સને કઈ ટિપ્સ આપવા માંગશો તમે? ट्राई करना चाहिए, एक बार एक्सपीरियंस करना चाहिए, पार्ट लेना चाहिए. આવી ઓપોર્ચ્યુનિટી, હા, કેમ કે આવી તમે ઓપોર્ચ્યુનિટીને છોડાય નહીં, આવે એટલે લઈ જ લેવાની હોય. બિઝનેસ ફિલ્ડમાં છો, તમે એકચ્યુઅલીમાં ઇમ્પ્લિમેન્ટ કરીને જોવું ને તો તમને ત્યારે જ ખબર પડે. આવું થિયરેટિકલ નોલેજ સારી છે, પણ પ્રેક્ટિકલ નોલેજ હોવી જરૂરી છે. તો બિઝનેસને શું કહેવા માંગશો? કારણ કે એમને જ તમને આ પ્રેક્ટિકલ નોલેજનો તક આપ્યો છે. બહુ ગ્રેટફુલી બિઝનેસની ટીમ અમારી આ ઇવેન્ટ એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યો અમારી માટે, એની માટે બહુ જ ગ્રેટફુલ છીએ. બહુ સારો પ્લેટફોર્મ મળ્યો અમને. બહુ વન્ડરફુલ એક્સપિરિયન્સ હતું. નેક્સ્ટ 2 years પણ કરીશું ડેફિનેટલી. ઓવરઓલ બહુ મજા આવી. બહુ જ મજા આવી. હે ને? કંઈ નહીં, રેડિયો એલજે વતીથી હું તમને થેન્ક યુ કહેવા માંગીશ કે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને તમારો એક્સપિરિયન્સ શેર કર્યો. સો થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.